જગ્યા પર ઉતારેલા છે, મેં તો દેખાતી પણ નથી, પણ એવી જગ્યા પર ઉતારેલા છે કે હવે અમારે પાછું ચાલતું ચાલતું થોડુંક આગળ જવું પડશે. અને વાગી ગયા છે 11:30 અને બસમાં આવ્યા. આજનો દિવસ બહુ જ ખરાબ રહ્યો અમારા માટે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ અને વાગ્યા છે 11:15 અને આજનો દિવસ બહુ જ ખરાબ ગયો અમારા માટે, કારણ કે અમે બહુ લેટ સેટ નીકળ્યા. પ્લસ મોટી ગાડી લઈને આવતા હતા ઇકો, તો રસ્તામાં બેલ્ટ કંઈ તૂટી ગયો એટલે અમારી ગાડી ત્યાં બંધ પડી ગઈ અને અમે પછી ત્યાંથી જે ટ્રાવેલિંગ બસ આવે તેમાં બેસીને આવ્યા. તો અમે અહીંયા આવીને 11:15 વાગી ગયા, બહુ થાકી ગયા છે. અને હવે ખાવાનું પણ ખબર નહીં શું મળ્યું છે. અશ્વિન લાવ્યા જે મળ્યું તે ખાઈ લેવું પડશે. તો ચાલો આપણે મળશું હવે નેક્સ્ટ. હાય ફ્રેન્ડ્સ, સોનલ રૂટીન્સમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો હવે સવાર પડી ગઈ. કાલનો દિવસ સારો નથી રહ્યો અમારા માટે, બહુ થાકી ગયા અને લેટ આવ્યો હતા. અને આજે હવે આજથી જોબ પર જવાનું છે અને આજે શ્રુતિનું રિઝલ્ટ પણ છે, રિપોર્ટ કાર્ડ લેવા જવાનું છે. હવે જોઈએ શ્રુતિનું રિઝલ્ટ કેવું આવે છે, એની પણ એક ચિંતા છે. ખબર નહીં હવે કેવું આવશે કેવું નહીં. તો ફ્રેન્ડ્સ પછી મળી વિડીયોમાં, થાકી ગઈ. તો ચાલો ફ્રેન્ડ્સ ચા પીવા માટે અમે બધા ચા પીવા બેસી ગયા. અમે બધા એટલે મેં શ્રુતિ અને આ મારી ચા મૂકી દીધી છે નીચે. ચા પી લઈએ. અશ્વિન ગયા છે નાહવા માટે, પછી એમને પણ ચા આપી દઉં. તો ચલો મારી સાથે ચા પીવા માટે. ચાલો 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 ચાલો. તો ફ્રેન્ડ્સ ચાલો હવે જઈએ જોબ પર. જવાની ઈચ્છા નથી થતી આજે, પણ કરે થાકો બહુ લાગેલું છે. ચાલો જઈએ હવે તાનું કામ કરીએ. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આવી ગઈ છું. સાફ સફાઈ થઈ ગઈ છે. આ શ્રુતિ પણ મારી જોડે આવેલી છે અને મને આવ્યા નથી. હવે આવશે પીવામાં પછી આપણે જઈશું. ફ્રેન્ડ્સ જઈ રહ્યા છે ઘરે અને અશ્વિન ગયા છે અને પાપા ગયા છે ગાડી લેવા માટે. શ્રુતિ અમે રિક્ષામાં જઈ રહ્યા છે ઘરે. ચાલો ફ્રેન્ડ્સ ઘરે જઈને મળીએ આપણે. તો ફ્રેન્ડ્સ અમે ઘરે આવી ગયા છે શ્રુતિ હાથે અને અમે આ મંચુરિયન લઈ આવેલા છે. તો મંચુરિયન ખાઈ રહ્યા છે. અહીંયા મેંગો છે, આ સલાડ છે ને આ મંચુરિયન છે. અશ્વિન ગયા છે ગાડીનો બેલ્ટ નખાવા માટે ભાઈ સાથે. એટલે અમે 2 જણા છે એટલે અમે મંચુરિયન લઈ આવ્યા અને હવે ખાઈ લઈશું. ચાલો તમે પણ અમારી જોડે ખાવા ચાલો. તો ફ્રેન્ડ્સ ચાલો, બહુ થાકી મંચુરિયન ખવાઈ ગયું. વાળ પણ ધોઈ કાઢ્યા, સુતુના પણ ધોઈ કાઢ્યા છે વાળ. અને હવે કપડાં સવારે બહુ બધા ધોયા, હજી બહુ બધા ધોયેલા છે ને હજી છે જ. તો ચાલો થોડા કપડાં લઈ લઉં, જેટલા સુકાઈ ગયા એટલે લઈ લઉં. અંદરના તો ઠીક છે, એટલે તો બહારના લેનો ખાલી છે ને. આજે તાપ તો બરાબર છે. સુકાઈ ગયું જ્યાં બધું. આ દોરી ઢીલી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ લગ્નમાં ગયા તો ગયા, પણ કપડાં આટલા બધા લઈને આવ્યા, આટલા બધા. અમારે લગ્નમાં એવા પ્રસંગ બની ગયા, શુભ પ્રસંગ પણ બની ગયા અને અશુભ પ્રસંગ પણ બની ગયા. એના લીધે અમે બધા અટવાઈ ગયા જરા. અને મેન તો એ થઈ ગયું કે અમે આવતા હતા રાત્રે લેટ છે એટલે નીકળેલા હતા, પણ રસ્તામાં અમારી ગાડી બગડી ગઈ. એના લીધે પ્રોબ્લેમ આવીને ઉતરી ગઈ. અમારે બસમાં આવવું પડ્યું અને પણ અમને એવી જગ્યા પર ઊભા રાખ્યા, ઉતાર્યા કે શું કહેવું તમને અંધારામાં. જેમ તેમ કરીને જ્યારે આવી પહોંચ્યા હતા એવું થયું ફ્રેન્ડ્સ. તમે લગ્નમાં એન્જોય પણ કર્યું અને એક અમારા સગામાં જ હતા અંકલ, તે પણ ત્યાં એક્સપાયર થઈ ગયા હતા. એટલા માટે અમે થોડું લેટ થઈ ગયું અને 7 વાગે ત્યાંથી નીકળ્યા હતા અમે, 7 સાડા 7 વાગે. અને અંધારું પણ થઈ ગયું હતું અને એટલા દૂરથી આવતા હતા ગાડી બંધ થઈ ગઈ. એટલે અમારા માટે દિવસ કાલનો સારો નીકળ્યો. તો
ફ્રેન્ડ્સ આટલા બધા કપડાં ધોયા, સવારે પણ ધોયા, તરફો કપડાં, તરફ પણ કપડાં થાકી પણ ગયા છે. પણ તો ફ્રેન્ડ્સ શ્રુતિનું રિઝલ્ટ પણ આવી ગયું છે. શ્રુતિ પાસ થઈ ગયેલી છે. થોડા ઓછા ટકા આવ્યા છે આ વખતે, 77.25% જેટલા છે, પણ પાસ થઈ ગઈ છે. 7મા ધોરણમાં આવી ગઈ છે, એટલું સારું છે. બસ બીજું તો શું, એની વધારે ચિંતા હતી, એ નીકળી ગઈ. તો ચલો ફ્રેન્ડ્સ, આજનું મારા વિડીયોમાં આટલું જ. અને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ. તો બાય, કાલે મળશું નવા વિડીયોમાં.